ઘૂસણખોરીનો પર્દાફાશ। બોગસ દસ્તાવેજ બનાવી આપનાર સકંજામાં। બાંગ્લાદેશી ઘૂસણખોરોને બનાવી આપ્યા હતા દસ્તાવેજ। સુરતમાં એસઓજી પોલીસે ભારતમાં ગેરકાયદે ઘૂસણખોરી કરી અનૈતિક ધંધા કરતા 9 બાંગ્લાદેશીને બોગસ દસ્તાવેજ બનાવી આપનાર એજન્ટને ઝડપી પાડ્યો છે। હવે પોલીસ જાપ્તામાં ઉભેલા આ શખ્સને જોઈ લો। આ શખ્સનું નામ છે ભૂપેન્દ્ર તિવારી। આ એ જ શખ્સ છે જેણે વરાછામાંથી ઝડપાયેલા બાંગ્લાદેશી ઘૂસણખોરોને બોગસ દસ્તાવેજો બનાવી આપ્યા હતા। જો કે આખરે આ બોગસ દસ્તાવેજ બનાવી આપનાર શખ્સ પોલીસના હાથે ચડી ગયો છે। વાત જાણે એમ છે કે ગત 1 જાન્યુઆરીના રોજ સુરત એસઓજીએ મોટા વરાછાના રામચોક વિસ્તારમાંથી ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી પાડ્યા હતા। ભારતમાં ગેરકાયદે વસવાટ કરી મજૂરી કામ કરતા ઘૂસણખોરો પાસેથી આધાર કાર્ડ અને પાન કાર્ડ ઉપરાંત બાંગ્લાદેશનો જન્મનો દાખલો, બાંગ્લાદેશનું નેશનલ આઈડી કાર્ડ સહિતના દસ્તાવેજો મળી આવ્યા હતા। એક સાથે બંને દેશના ઓળખના પુરાવા મળતા ચોંકી જનાર એસઓજીએ આરોપીઓનો કબજો ઉત્તરાયણ પોલીસને હવાલે કરી ફરિયાદ નોંધાવી હતી। આરોપીઓની પૂછપરછના આધારે ઉત્તરાયણ પોલીસે બોગસ દસ્તાવેજ બનાવી આપનારને મહારાષ્ટ્રના પાલઘરથી ઝડપી પાડ્યો છે। આરોપીની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। આરોપી પાલઘરમાં CHC સેન્ટરનો સંચાલક છે અને તેમણે બાંગ્લાદેશી ઘૂસણખોરોને ₹5000માં બોગસ આધાર કાર્ડ બનાવી આપ્યું હતું। અહીંયા ભારતમાં જે આધાર કાર્ડ જે છે નકલી બોગસ ક્યાં બનાવેલું એ બાબતે તપાસ કરતા તેને પાનગઢ મુકામે મુંબઈ ખાતે બનાવેલું છે તેવું જણાવતો હોય આ કામના આરોપીને સાથે લઈ અને ઉત્તરાયણ પોલીસના એક PSIની આખી ટીમ ત્યાં તપાસ માટે મોકલવામાં આવેલી। તો ત્યાં તપાસ દરમિયાન એક ભૂપેન્દ્ર તિવારી કરીને જે છે એ વ્યક્તિ મળી આવેલી। જે વ્યક્તિએ આ કામના આરોપી જે છે તેને નકલી આધાર કાર્ડ બનાવી આપેલું હતું। હાલમાં એ ભૂપેન્દ્રની પણ અટકાયત કરવામાં આવેલી છે અને આ બંને આરોપીઓ હાલમાં પોલીસ કસ્ટડીમાં છે। કેટલા ટાઈમથી બનાવતા હતા? હવે એ જે હાલના જે આરોપી જે છે એને 2018માં આ આધાર કાર્ડ બનાવી આપેલું હતું અને જે તે વખતે ભૂપેન્દ્ર જે છે એ ત્યાં એજન્સી ચલાવતો આ આધાર કાર્ડ કાઢી આપવા માટેની એમ। એ દરમિયાન એને હાલમાં પ્રાથમિક પૂછપરછમાં એ વખતે આ એને બનાવી આપ્યું છે એવું હાલમાં પ્રાથમિક પૂછપરછમાં જણાઈ આવેલ છે। પાલઘરમાં આધાર કાર્ડ માટેનું CHC સેન્ટર ચલાવનાર ભૂપેન્દ્રની ધરપકડ કરી સુરત લઈ આવી પૂછપરછ હાથ ધરવામાં આવી છે। આરોપીની પૂછપરછમાં હજુ પણ મોટા ખુલાસા થઈ શકે છે। શૈલેષ ત્રિવેદી, BTV ન્યૂઝ, સુરત।